શ્રી ન્યૂ ગર્લ્સ સ્કૂલ સાયન્સ ઝેસર, શિવ ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ સાયન્સ ગારિયાધાર, સાવરકુંડલા. હવે આપણે પુનેટ સ્ક્વેરનો પ્રયોગ છે આપણે કાલે જોયો હતો, એ ફરીથી આપણે થોડોક રિવિઝન કરીએ કે ભાઈ અહીંયા આપણે જોયું હતું કે ભાઈ 2:1:1 એટલે કે 1:2:1 આ પ્રયોગનું આપણે વર્ણન કર્યું હતું. હવે આપણે જોઈએ તો પુનેટ સ્ક્વેર દ્વારા યાદચ્છિક ફલનના પરિણામ સ્વરૂપ એટલે કે 1/4 એટલે કે 1/4 કેપિટલ ટી અને કેપિટલ ટી જે આપણને ઊંચા જ પરિણામ મળતા હતા, પણ જે સમયુગ્મી છે. ભાઈ કેપિટલ ટી એટલે સમયુગ્મી. ત્યાર પછી 1/2 એટલે કેપિટલ અને સ્મોલ ટી. 1/2 કેપિટલ અને સ્મોલ એટલે કે 1/2 જે આપણને કેપિટલ અને સ્મોલ ટી જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો 1/4 એટલે કે 1/4 સ્મોલ ટી લઈએ, જે જોઈ શકાય છે, જે સમયુગ્મી છે પણ નિશા છે. હવે આપણે જોઈએ કે F1માં જે જનીન પ્રકાર આપણને મળ્યો હતો એ કેપિટલ અને સ્મોલ ટી મળ્યો હતો, પણ એ બધા જ પરિણામ છે એ ઊંચા જોવા મળ્યા. અને F2માં તો કે 3/4 છોડ ઊંચા, જેમાં કેટલાક એવા હતા કે જે કેપિટલ ટી અને જ્યારે અન્ય કેપિટલ અને સ્મોલ ટી ધરાવતા હતા. હવે એટલા જોયા આપણે, તો એની અંદર આપણે વાત કરીએ તો એ જે પરિણામ આપણે જોયા હતા કે જે કેપિટલ અને સ્મોલ ટી એટલે કે 3/4 અને જે નિશા મળ્યા હતા એ આપણને બરાબર 1/4 મળ્યા હતા. ચાલો હવે આપણે એને વાત કરીએ કે જનીન પ્રકાર આપણને બે પ્રકારે મળ્યા હતા, કેપિટલ અને સ્મોલ. જનીન પ્રકાર માત્ર એટલે કેપિટલ અને સ્મોલમાંથી એક જ લક્ષણ એટલે કે જે કેપિટલ ટી હતો ને એ પ્રભાવી થયો. આથી લક્ષણ ટી છે ને એ ઊંચા દર્શાવે છે એવું સાબિત કર્યું પુનેટ સ્ક્વેરે, અને સ્મોલ ટી છે ને એ નિશાનું લક્ષણ દર્શાવે છે. તો સ્મોલ ટી ઉપર કેપિટલ ટી છે ને એ પ્રભાવી થયો, અને જેના લીધે એ લક્ષણ છે એ કેપિટલ ટીના આધારે ઊંચા જોવા મળ્યા. હવે આ F1 પ્રભુતાની અસર એટલે કે બધા જ છોડ ઊંચા જોયા. હવે ત્યાર પછી તો કે પોતાનું એટલે કે આપણે જે કાલે વાત કરી હતી કે ભાઈ કેપિટલ અને સ્મોલ ટી એટલે કે નરે કેપિટલ અને સ્મોલ ટી લીધા અને માદા પણ કેપિટલ અને સ્મોલ ટી લીધા. હવે બે જ્યારે લેવામાં આવ્યા ત્યારે હવે જો કેપિટલ જ્યારે લેવામાં આવ્યા, કેપિટલ અને સ્મોલ ટી ગુણ્યા કેપિટલ અને સ્મોલ ટી, તો આ બેના પરિણામ થકી આપણને 4 પરિણામ મેં મળ્યા હતા. એ તમને આગળનામાં તમને બતાવ્યું હતું કે આવી રીતે 4 પરિણામ એટલે કે એક કેપિટલ
એક કેપિટલ અને સ્મોલ, એક કેપિટલ અને સ્મોલ અને 2 સ્મોલ સ્મોલ. તો આવા પરિણામ 4 મળ્યા હતા. હવે એ જ આપણને આપ્યું છે, તો 1/4 આપણને કેપિટલ મળ્યા. બીજા જે પરિણામ 1/4 જે મળ્યા એ સ્મોલ મળ્યા. અને હવે જે આપણે વાત કરીએ કે 1/4 જે આપણને મળ્યા હતા, એવી જ રીતે 2 પરિણામ મળ્યા હતા કે કેપિટલ અને સ્મોલ ટી. એના આપણને 2 પરિણામ મળ્યા હતા. તો ટોટલ પરિણામ આપણને 4 મળ્યા. 4માંથી 3 પરિણામ છે એ ઉષા મળ્યા, એટલે 3, અને 1 પરિણામ નીસું મળ્યું, એટલે 3/1. એ જે સ્વરૂપ મળ્યા હતા કેવા એ 16 થયા, ઊંચા થયા, એનું સ્વરૂપ જોવા મળ્યું. હવે એનો જનીન પ્રકાર આપણે જોવાનો છે. તો જનીન પ્રકાર આપણને જે મળ્યો એ એક ઉષાનો મળ્યો હતો, એટલે 2 પણ સમયુગ્મી ઉષા. પછી વિષમયુગ્મી ઉષા મળ્યા, એ 2 પરિણામ મળ્યા. એ જનીન પ્રકાર છે વિષમયુગ્મી, કે એની અંદર 2 જનીન છે, કેપિટલ અને સ્મોલ પણ થયા ઉષા પ્રભાવી, અને 2 સ્મોલ મળ્યા, એટલે પરિણામ મળ્યું આપણને 1/2/1. તો આવું આપણને ગાણિતિક સ્વરૂપ કેપિટલ જેમ કેપિટલ, સ્મોલ જેમ સ્મોલ ટીનું પરિણામ, એ પરિણામ આપણને ગાણિતિક દ્વિપદીના અંકની અંદર આપણને વ્યક્ત કરવામાં આવ્યું છે કે ax + by². તો હવે આજે આ વ્યક્ત કરી શકાય છે, જે ગાણિતિક પરિણામ જે નીચે આપણને આપવામાં આવ્યું છે. ટી અને સ્મોલ ટી જનીનયુક્ત જન્યુની આવૃત્તિ 1/2, એટલે કે 1/2 રહે. આ પદને આપણે વિસ્તૃત કર્યું છે. તો એ પદને જે વિસ્તૃત કરવામાં આવ્યું એમાં જુઓ, 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી ગુણ્યા 1/2 કેપિટલ ટી 1/2 સ્મોલ ટી. હવે એના પરિણામ આપણને 1/4 જો આવું પરિણામ મળે, 1/4 કેપિટલ અને કેપિટલ, 1/2 કેપિટલ અને સ્મોલ, 1/4 સ્મોલ. આ પરિણામ આપણને મળ્યા. હવે તો કે મેન્ડલ જે દ્વારા આપણને પ્રદર્શિત, તો કે મેન્ડલે F2 છોડને સ્વફલન કરાવ્યું. F2માં જે જોયું, પછી F3 અને F4 પેઢીમાં F2ના નીચા છોડ માત્ર નીચા જ ઉત્પન્ન થયા એવું તારણ મળ્યું. અને જે જનીન પ્રકાર સમયુગ્મી, એટલે કેપિટલ હતો, સ્મોલ હતો. શું તમે વિચારી શકો છો કે જેણે F2 છોડ ઊંચા છોડ સ્વપરાગિત કર્યા હોત તો તેનું પરિણામ શું મળત? ઊંચા છોડને, બરોબર, જે સ્વપરાગિત, તો આપણને ગાણિતિક સંભાવના જે આપણે આગળ જોઈ હતી એ પ્રમાણે જેનું પરિણામ મળત. ઉપરના ફકરા પરથી સ્પષ્ટ થાય, ગાણિતિક સંભાવના પ્રયોગ દ્વારા જનીન પ્રમાણની ગણતરી કરી શકાય છે, પરંતુ માત્ર પ્રભાવી લક્ષણ સ્વરૂપ પ્રકાર જોઈને જનીન પ્રકારની સંરચનાનું જ્ઞાન સંભવી શકતું નથી. ઉદાહરણ તરીકે લઈએ, F1 અથવા F2 ઊંચા છોડનો જનીન પ્રકાર, એટલે કેપિટલ અને અથવા કેપિટલ અને સ્મોલ, એવું અનુમાન થઈ શકતું નથી. એટલા માટે F2ના ઊંચા છોડ જનીન પ્રકારના નિર્ધારણ માટે મેન્ડલ F2ના ઊંચા છોડને નીચા છોડ સાથે સંકરણ કરાવવામાં આવ્યું, અને જે કસોટીનું સંકરણ કહેવાય છે. લાક્ષણિક રીતે આપણે જોઈએ તો પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા વટાણાનો છોડ જે આપણને પ્રભાવી સ્વરૂપ દર્શાવે છે, જેનો જનીન પ્રકાર નક્કી કરવાનો છે, તેને
પ્રસન્ન છોડ સાથે સ્વફલન કરાવવાનું છે. અને સજીવોનો જનીન પ્રકાર નક્કી કરવા માટે આવા સંકરણની સંતતિનું વિશ્લેષણ કરી શકાય છે. અને એવો જ આપણને એક પ્રયોગ આપ્યો છે, જે લાક્ષણિક સંકરણના પરિણામ દર્શાવવામાં આવ્યા છે. એમાં આપણને એણે લીધું છે જાંબલી રંગના પુષ્પ, એને ડબલ્યુ વડે દર્શાવવામાં છે. એટલે જાંબલી રંગ એટલે ડબલ્યુ, પણ કેપિટલ ડબલ્યુ. અને સફેદ રંગ પુષ્પમાં દર્શાવવામાં આવ્યા, એણે લીધું સ્મોલ ડબલ્યુ. હવે પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરી આ કસોટીનું સંકલન કરવાનો પ્રયાસ કરવાનો છે. અને તેમને આ કસોટી સંકલનના જીનોટાઈપનો ઉપયોગ કરી શું તમે કસોટીનું સંકલનની એક સામાન્ય વ્યાખ્યા આપી શકો છો? તો આના આધારે આપણને એણે વાત કરી છે. હવે એક સંકલનના પ્રયોગના પોતાના નિરીક્ષણ આધારે મેન્ડલે તેના વારસાગમન આધારે તેની 2 નિયમો રજૂ કર્યા. આ નિયમોને જે વારસાગત આધારે નિયમો ગણવામાં આવ્યા, આ નિયમોને આનુવંશિકતાના નિયમો કહેવામાં આવે છે અથવા સિદ્ધાંતો કહેવામાં આવે છે. જે એણે પ્રથમ નિયમ આપ્યો એણે પ્રભુતાનો નિયમ, અને બીજો નિયમ જે આપ્યો એને વિશ્લેષણનો નિયમ કહે છે. પ્રથમ નિયમને પ્રભુતાનો અને બીજો નિયમ છે એને વિશ્લેષણનો નિયમ કહે છે. હવે જો આવા જ આપણને જનીન પ્રકાર આપ્યા છે, સબયુગ્મી પ્રસન્ન એટલે એને, અને સમયુગ્મી પ્રસન્ન. હવે 2 જન્યુઓ એને લીધા છે. તો એ પ્રસન્ન સાથે એને સંકરણ કરાવવાનું છે જાંબલી રંગ સાથે. તો હવે એને જે જાંબલી રંગ સાથે, એટલે જો કેપિટલ ડબલ્યુ અને કેપિટલ ડબલ્યુ એને લીધા. જો હવે એનું આપણે સંકરણ, એટલે જો અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે કે જાંબલી રંગ લીધો છે, અહીંયા ડબલ્યુ કેપિટલ ડબલ્યુ લીધું, અહીંયા સ્મોલ, અહીંયા સ્મોલ, અહીંયા કેપિટલ. હવે એના સંકરણ એને કરાવ્યું. તો પહેલું ડબલ્યુ એટલે જો કેપિટલ અને સ્મોલ મળ્યું, પછી બીજું તે કેપિટલ અને સ્મોલ, પાછું નીચેનાનું કર્યું એટલે કેપિટલ અને સ્મોલ. તો ચારેય એને કેપિટલ અને સ્મોલ મળ્યા. પણ એ બધા જ પુષ્પ થયા જાંબલી રંગના, અજ્ઞાત પુષ્પ થયા જાંબલી રંગના, બરાબર. પણ કેવા થયા? વિષમયુગ્મી. પણ જાંબલી રંગના પુષ્પ થયા. પછી અહીંયા લીધું તો એમાં જુઓ તમને કેપિટલ અને સ્મોલ 2 જાંબલી થયા અને 2 સફેદ થયા, સ્મોલ. એટલે અડધા પુષ્પ જાંબલી ને અડધા સફેદ થયા. પણ જનીન પ્રકાર કેવો હોય છે? ઉપરમાં વિષમયુગ્મી, જાંબલીમાં વિષમયુગ્મી થયા. તો આવા આપણને જનીન પ્રમાણ મળે છે. તો આવું મેન્ડલે જોયું. હવે પ્રભુતાનો નિયમ છે એ આપણને આપ્યો છે. તો આવા પરિણામ છે એ આપણને જોવા મળે છે. લક્ષણોનું નિર્ધારણકારક નામના સ્વતંત્ર એટલે કે વિભક્ત એકમો દ્વારા થાય છે. કારકો છે ને એ જોડમાં હોય છે, આવું મેન્ડલે કીધું. જો કારક 2 જોડ અસમાન હોય એટલે એક કારક પ્રભાવી હોય અને બીજો પ્રસન્ન હોય. એટલે એક પ્રભાવી એટલે દેખાય પ્રભાવી, ન દેખાય તો પ્રસન્ન હોય છે. આવું મેન્ડલે પ્રભુતાના નિયમની અંદર આપ્યું. હવે F1માં માત્ર એક જ પિતૃનું લક્ષણ અભિવ્યક્ત થાય છે, F2માં બંને પિતૃનું અભિવ્યક્ત થાય છે. આવો પ્રભુતાનો નિયમ સમજાવી શકે. અને જે પરિણામ આપણને
3:1 પ્રાપ્ત થયું. વિશ્લેષણનો નિયમ જોઈએ આપણે. આ નિયમના તથ્ય આધારિત અલેલ એકબીજા સાથે મિશ્રિત ભેગા થયા વગરના રહે છે. એટલે કે જનીનો છે એકબીજામાં ભેગા થયા વગરના રહે એવો એણે વિશ્લેષણનો નિયમ કીધો. એટલે કે પ્રભાવી થાય. F2 પેઢીમાં બંને લક્ષણો અભિવ્યક્ત થઈ જાય છે. ભલે પછી તે એક પછી એક F1 પેઢીમાં અભિવ્યક્ત થતું ન હોય તો પિતૃમાં બંને એનેલ આવેલા હોય છે. જન્યુના નિર્માણ સમયે કારકો એકબીજાથી અલગ પડે છે. તે પૈકીનું એક કારક જન્યુ કોષમાં દાખલ થાય એટલે કે જે સમજન્યુ પિતૃ હોય છે દ્વારા બધા જ ઉત્પન્ન થતા બધા જ જન્યુઓ સમાન હોય અને વિષમયુગ્મી પ્રકાર એટલે 2 પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય એટલે એક સરખા પ્રમાણમાં ઉત્પન્ન થાય એ વિષમજન્યુ આવી એટલે એક સરખો અને 2 સમાન જોવા મળે. 2 સમાન જોવા મળે એ સમયુગ્મીને એક જુદું એ જુદા 2 એક જોવા મળે એ